₹9.76 લાખનો વિદેશી દારૂ ભરેલી આઈશર પકડાઈ. કપડવંજના રેલિયા ચેકપોસ્ટ પરથી ઝડપાયેલા રાજસ્થાનના 2 આરોપીઓ પાસેથી 18.87 લાખનો મુદ્દામાલ જપ્ત. કપડવંજની રેલિયા ચેકપોસ્ટ પરથી દારૂની 8,161 બોટલો આઈશરમાં લઈ જતા રાજસ્થાનના 2 શખ્સો પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ₹9.76 લાખના દારૂ સાથે ₹18.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજ તાલુકાના રેલિયા ચેકપોસ્ટ ઉપર તારીખ 19/9/2024ના રોજ રાત્રે 8:45 રાજસ્થાનની આઈશરમાં આરોપીઓ વીરસિંહ રતિરામ ગુજ્જર, જ્ઞાનસિંહ ઈશારામ ગુજ્જર રહેવાસી રાજસ્થાનવાળા રેલિયા ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો કુલ 6,861 બોટલ વિદેશી દારૂ તેમજ 5,000નો મોબાઈલ સાથે 9,81,570 તેમજ 9 લાખ રૂપિયાની આઈશર સહિત કુલ મુદ્દામાલ 18,86,570 સાથે ઝડપી પાડ્યા હતા. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા બંને શખ્સો સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બંને આરોપીના રિમાન્ડ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. TV18 ન્યૂઝ કપડવંજ.